રાજુ કરપડા એકલો કાંઈ નહીં કરી શકે. એના માટે તમારે મારી યારે ખંભે ખંભો આપીને ઊભું રહેવું પડશે. પછી તમારી સામું કોઈ જોવે અને આંખ કાઢે તો અમારી તૈયારી છે ઢાલ બનીને ઊભા રહેવાની, હામાને એમના ઘરે મોકલી દેવાની. અહીંયા તમામ લોકોને ફરી વાર એ વિનંતી કરીશ કે આપણા સંતાનો વધુમાં વધુ ભણે. ક્યાંય પણ અટકાય તો અમારી ટીમનો સંપર્ક કરજો. વધુમાં વધુ આપણા બાળકો ભણે એ પ્રયત્ન કરજો. આવનાર સમયમાં સિંચાઈના પાણી મુદ્દે જે આપણી લડાઈ છે, આ લડાઈ મૂળી હોય, થાનગઢ હોય, ચોટીલા હોય કે પછી સાયલા, તમામ ખેડૂતોની એક અપેક્ષા છે કે રાજુ કરપડા અમારી માટે લડશે. રાજુ કરપડા અમારે અહીં પાણી લાવવા માટે લડશે. ધાવડીમાં ચરણોમાં પ્રાર્થના આજે કરી છે કે તમામ લોકોનો જે મારા માટેનો પ્રેમ છે, હું એમાં ખરો ઉતરું ને માં એ મને તાકાત આપજે. તું એ તાકાત આપજે કે લોકોના જે ખરેખર મારી પાસે અપેક્ષા છે એમાં હું ખરો ઉતરું. આજે મોટી સંખ્યામાં જ્યારે આપણા કોઈ ખેડૂતો ભેગા થાય, મજદૂરો ભેગા થાય, એના ઘરે જઈએ, જોવા મળે છે તરી વર્ષથી અમારો મોભારો બદલાનો નથી, અમારા નળિયા બદલાતા નથી. અમે જ્યારે પ્લોટ માંગવા જઈએ પ્લોટ મળતા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની પેપર ઉપર વાતો થાય છે, અમને પ્રધાનમંત્રી આવાસ યોજના મુજબ જેટલા પણ ખરેખર માંગણી છે એ મુજબના મકાનો 10% માત્ર મળે છે. આવું શા માટે થાય છે? આવું એટલે થાય છે કે સત્તામાં બેઠેલા લોકો આપણી માટે અવાજ ઉઠાવતા નથી.